હત્યાને 40થી વધુ વાહનોની ચોરી કરનાર રેઢા ગુનેગારવાળી આંતરરાજ્ય ધાડપાડુ ગેંગને વલસાડ એલસીબીએ બગવાડા નજીકથી ઝડપી લીધી છે. 6 જેટલા રેઢા આરોપીઓ પાસેથી 88.960 ગ્રામ સોનું, જેની કિંમત ₹6,40,506 જ્યારે 529.780 ગ્રામ ચાંદી, જેની કિંમત ₹45,324 સાથે રોકડા ₹10,960 અને સ્વિફ્ટ કાર મળીને કુલ ₹12,20,340નો મુદ્દામાલ કબજે કરાયો. વલસાડ એલસીબીએ બગવાડા નજીક એક બંગલામાં લૂંટના ઈરાદે સાધનો સાથે ભેગા મળીને આવેલા લૂંટારૂ ગેંગના 6 રેઢા ગુનેગારને ધારદાર હથિયારો અને સોના ચાંદીના જથ્થા સાથે લૂંટને અંજામ આપે તે પહેલા ઝડપી લીધા. પારડી પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલાયો. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે એક સ્વિફ્ટ કાર નંબર RJ36CB 2537માં કેટલાક ઇસમો સવાર થઈ લૂંટના ઈરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા હોવાની માહિતી સાંપડી હતી. તે અંતર્ગત પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને અટકાવી દઈ તપાસ કરતા તેમાંથી ધારદાર હથિયાર સહિત સોના ચાંદીના ઘરેણાં અને વજન કાંટા અને જીઓ રાઉટર અને પેન ડ્રાઈવ સહિત અનેક ચીજવસ્તુઓ મળી આવતા પોલીસ પણ હત્યાની કારમાં સવાર 6 જેટલા ઇસમોની ધરપકડ કરી છે. પકડાયેલ તમામ ઇસમો રેઢા ગુનેગાર છે, જેમાં 3 ઇસમો સામે ગંભીર ગુનો નોંધાયો છે અને જેમાં એક 40 જેટલી 4 વ્હીલ કારની ચોરીમાં સંડોવાયેલો આરોપી છે તો અન્ય ટ્રિપલ મર્ડરના કેસમાં સંડોવાયેલો આરોપી છે. પોલીસે દિનેશ જગદીશ પ્રસાદ ગોપીલાલ માળી રહેવાસી જોધપુર, ગોવિંદ કિશનલાલ મેઘવાલ રહેવાસી નાગોર રાજસ્થાન, રાજેન્દ્ર રોગનાથ બાવરી રહેઠાણ વિજયનગર રાજસ્થાન, નંદરાજ કૈલાસ બલાઈ રહેવાસી અજમેર રાજસ્થાન, કાળુ લાલરામ બાવરી રહેવાસી રાજસ્થાન, મુકેશ મોહનલાલ મેઘવાલ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી છે, જેની પાસેથી પોલીસે 6,40,506ની કિંમતનું સોનું અને 45,324ની કિંમતનું ચાંદી, એક સ્વિફ્ટ કાર કિંમત ₹5 લાખ, આરોપીઓ પાસેથી રોકડ ₹10,960, 4 મોબાઈલ ફોન જેવી કિંમત ₹20,000 તેમજ લૂંટમાં ઉપયોગમાં આવતા લોખંડના સળિયા, ડિસ્મિસ, ટોર્ચ, દોરડા મળી ₹850, ઘાતક હથિયારમાં છરો, જીઓ રાઉટર, પેન ડ્રાઈવ મળી કુલ ₹12,20,340નો મુદ્દામાલ કબજે કરાયો છે. નોંધનીય છે કે પકડાયેલ આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના 40થી વધુ 4 વ્હીલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે, જ્યારે દિનેશ જગદીશ પ્રસાદ માળી રાજસ્થાનના ભીલારા પોલીસ સ્ટેશનના ટ્રિપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. આમ વલસાડ જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં ધાડપાડુ ગેંગ ધાડ લૂંટને અંજામ આપે તે પહેલા જ તેઓને બગવાડા નજીકથી દબોચી લેવામાં સફળતા મળી છે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડપાડુ અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે 2 પોલીસ કર્મીઓ છે, એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક RJ પાસિંગ ગાડી છે, એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે. એ પાક્કી બાતમી આધાર ક્રાઇમ બ્રાન્ચ પે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ, અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી. ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે RJ પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે 6 વ્યક્તિઓ હતા એમની અંગ ઝડતી કરતા અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ ઝડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં 100 દોરાથી સીવેલા એવા 88થી 89 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી એમની અંગ ઝડતીમાંથી મળ્યા છે. સાથે સાથે એમની પાસેથી રોકડા ₹11,000 મળ્યા છે. ટોટલ 4 મોબાઈલ ₹20,000 મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી, સળિયા, પાઇપો, જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ, સ્ક્રૂ ડ્રાઈવર, ટોર્ચ, બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.